નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. 16 માર્ચ 2025 એટલે કે આજનો દિવસ જીપીએસસી ની એક ટેકનિકલ એક્ઝામ હતી, જેમાં 100 માર્ક્સનું જીએસ નું પેપર હતું અને 100 માર્ક્સના જીએસ ના પેપરમાં 15 જેટલા પ્રશ્નો ગણિત રીઝનિંગના હતા. થોડાક દિવસ પહેલાની જ વાત છે, જીપીએસસી ની પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ છે અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિનું આ પ્રથમ પેપર હતું. મતલબ ફર્સ્ટ એક્ઝામ નવી એક્ઝામ પદ્ધતિમાં લેવાયેલી હતી. તો હવે તમને આ પેપરના પ્રશ્ન જોઈને આઈડિયા આવી જાય કે 2025 માં ફ્યુચરમાં 25-26 ફ્યુચરમાં જીપીએસસી ની જેટલી પણ એક્ઝામ લેવાય એમાં દરેક પ્રશ્નોનું લેવલ કેવું હોઈ શકે, ખાસ કરીને ગણિત રીઝનિંગ નું લેવલ કેવું હોઈ શકે. હવે કેવું ગણિત રીઝનિંગ પૂછશે, આ સિવાય અન્ય સબ્જેક્ટ પણ તમે જોઈ શકો છો. માત્ર જીપીએસસી જ નહીં, જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હો તો પણ તમને આઈડિયા આવશે, કેમ કે પીએસઆઈ માં 100 માર્ક્સનું ગણિત રીઝનિંગ છે, કોન્સ્ટેબલમાં 60 માર્ક્સનું ગણિત રીઝનિંગ છે. તો આ 15 પ્રશ્ન જોઈને તમને એટલું તો અનુમાન આવી જ જશે કે ગણિત રીઝનિંગ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં કયા લેવલનું હોઈ શકે. શું તમે જેટલું વાંચ્યું છે ગણિત રીઝનિંગ, જેટલા કોર્સથી તમે પ્રિપેર કર્યું છે ઇનફ છે? આવનારા મહિનામાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ થવાની છે, તો એ એક્ઝામમાં ગણિત રીઝનિંગ તમને આવડી જશે. એ આજના 15 પ્રશ્નો ખાલી હતા, એ જોઈને ખબર પડી જશે. જો આ 15 માંથી તમને 10 પ્રશ્નો આવડ્યા હોય ને તો તમે પીએસઆઈ કોન્સ્ટેબલમાં ભૂકા બોલાવશો, હું તમને ગેરંટી સાથે કહું. કેમ કે આ 15 પ્રશ્ન એક લેવલ વાળા હતા, જે માત્ર ટ્રીકો ગોખીને ગયો છે. જેમ કે કેલેન્ડર વાત કરીએ તો કેલેન્ડર ખાલી ગોખીને ગયો છે, ટ્રીક બધી, એને કેલેન્ડરનો પ્રશ્ન આજના પેપરનો એટલી ફાસ્ટ નહીં કરી શકે. બધા જ ટોપિક હું તમને કહું, જેટલા ટોપિક અહીંયા આવ્યા છે માત્ર ગોખણિયા જ્ઞાનથી આ 15 પ્રશ્નો સોલ્વ થાય એવા નતા. ચાલો જોઈએ. માત્ર પ્રશ્નો સોલ્વ કરી લેવા ઇનફ નથી. પ્રશ્ન તમે વાંચશો ને તો ભાઈ અડધા પેજના પ્રશ્નો હતા, 10-10 લીટીના. તો એ કઈ રીતે પ્રશ્ન ફટાફટ સોલ્વ કરવો એ પણ તમને આઈડિયા આવશે. જો તમે મને નથી ઓળખતા તો મારું નામ કૃણાલ ભોચિયા છે. હું છે ને સ્પીપામાં ભણાવું છું, સી સેટ. હવે યુપીએસસી સી સેટ ના પ્રશ્ન છે ને મેં જોયેલા હોય છેલ્લા 15-20 વર્ષના, તો મને ખબર હોય કે સી સેટ શું કરે. પ્રશ્ન બહુ ઈઝી હોય, યુપીએસસી નો પ્રશ્ન છે તમે જોવો તો બહુ ઈઝી હોય, પણ એની જે લેંગ્વેજ હોય ને એટલી મોટી હોય. એટલો મોટો ક્વેશ્ચન તમને આપશે ને કે તમને જોઈને જ એમ થશે કે ઓહ કઈક ક્વેશ્ચન અઘરો છે, પણ એવું ખરેખર હોય નહીં. તમે 10 લીટી વાંચો ને તો ખબર પડે કે ક્વેશ્ચન તો બહુ સિમ્પલ છે. તો સેમ જીપીએસસી આજના પેપરમાં કર્યું, ક્વેશ્ચન લાંબા બનાવી દે, છોકરાઓ જોઈને જ ગભરાઈ જાય. 2 લાઈનના ક્વેશ્ચન જ નથી આપવા, પણ એ જેટલો લાંબો ક્વેશ્ચન હોય એટલો ઈઝી હોય. તમે યુપીએસસી ના પેપર જોજો, તમને આઈડિયા આવી જશે. બધા જ પ્રશ્નોની વાત નથી કરતો, 15 પ્રશ્ન ઈઝી હોય એવું જરૂરી નથી, પણ મોટા ભાગના ઈઝી હોય, જે જોવામાં આપણે એવું લાગતું હોય કે ઓહો આપણે નહીં કરી શકીએ. તો ચાલો આપણે હવે બીજી કોઈ વાતો નથી કરતા ને ડાયરેક્ટ શરૂઆત કરીએ આજના પેપરના સોલ્યુશનની. શરૂઆત કરતા પહેલા એક નાની એવી જાહેરાત કરી દઉં કે ભાઈ આપણી એક મસ્ત મજાની એપ્લિકેશન પણ છે પાટિયા. જો તમે ઇન્સ્ટોલ ન કરી હોય તો પ્લે સ્ટોર પર જઈને PATIY લખીને ઇન્સ્ટોલ કરી શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલ છે જેમાં તમે વિડીયો જોવો છો, એમાં બહુ જલ્દી 100K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવાના છે. તો કરો ને સબસ્ક્રાઇબ, બાકી હોય તો પતાવો ને 100K, એટલે આપણે તમને કંઈક ઓફર આપીએ સરસ મજાની. હવે એપ્લિકેશનમાં આપણો એક છે ને કોર્સ પણ છે ને આપણી ટેસ્ટ સિરીઝ પણ છે ગણિત રીઝનિંગનો. ગણિત રીઝનિંગનો કોર્સ છે ને એમાં 3 મહિનાનો લેવો હોય ને તો 888. આ સિવાય 6 મહિના ને 1 વર્ષના મળી જશે. એની અંદર ફીસ થોડી વધારે છે, જોઈ લેજો. આ કોર્સમાં તમને ગણિતના 32 ને રીઝનિંગના 37 ટોપિક મળશે. વિડીયો મારફતે 257 વિડીયો લેક્ચર છે. જીસીઆરટી એનસીઆરટી બધું આવી જાય. ઘણા એમ હોય કે અમારે એનસીઆરટી નો મેથ્સ કરવું છે, આમાં આવી જશે. અમારું નામ કૃણાલ છે, 5 કરતા વધારે વર્ષનો અનુભવ છે. સીસીમાં ગણિત રીઝનિંગમાં મેં પૂરા ગુણ મેળવેલા છે, વિધાઉટ નોર્મલાઇઝેશન. નોર્મલાઇઝેશન વગર મારા ગણિત રીઝનિંગમાં પૂરા માર્ક્સ હતા. એટલે મને ગણિત રીઝનિંગ આવડે છે અને હું બહુ ઓછી મિનિટમાં સોલ્વ કરી શકું. એટલા જ માટે મેં સેન્ટ્રલની પણ ઘણી બધી એક્ઝામો પાસ કરેલી છે. અને આ બધી ટેસ્ટ સિરીઝ મેં જાતે બનાવી છે. મને જેવું લાગતું હોય ને કેવા પ્રશ્ન આવશે એનાથી. ગણિતની 24 ને રીઝનિંગની 18, અને દરેક ટેસ્ટના વિડીયો સોલ્યુશન પણ આપ્યા છે માત્ર 250 માં. કોર્સ ના લેવો હોય તો એક વખત ટેસ્ટ આપીને જાજો પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ આપવા. ઓકે, ચાલો. હવે આ સિવાય ફ્રીમાં પણ આપણે ઘણું બધું મૂક્યું છે, જેમ કે વૈદિક મેથ્સ નો કોર્સ ફ્રી છે અને સીસી ગ્રુપ બી મેન્સની મોક ટેસ્ટ પણ ફ્રી છે. તમે જોઈ લેજો, એપ્લિકેશનમાં બધું મળી જશે. ચાલો હવે આપણે ક્વેશ્ચન 1 થી શરૂઆત કરીએ. સરસ મજાના પ્રશ્ન છે. પહેલો જ ક્વેશ્ચન તમે જોઈ શકતા હશો, મિસિંગ નંબર કહેવાય આને. ઓકે, ઉપરના કોષ્ટકમાં x ની જગ્યા પર નીચેનામાંથી કઈ કિંમત આવશે? પેલા મિસિંગ નંબરમાં છે ને કે રો કે કોલમમાં સેટિંગ બેસાડવાનું હોય. અહીંથી બધાને ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણે છે ને આમ આડું સેટિંગ બેસાડવાનું છે રોમાં, કેમ કે કોલમમાં તો કઈ નથી દેખાતું.
એટલે આપણે હવે એવી ખબર પડી ગઈ કે ભાઈ આપણે 4 અને 9 માંથી 256 લાવવાના હોય, એટલે તમને ખબર પડી ગઈ. સેમ 5 અને 2 માંથી 340 લાવવાના હોય, અને 7 અને x માંથી 109 લાવવાના હોય. હવે તમે જોશો ને તો ભાઈ 109 છે ને પ્રાઇમ નંબર છે, એટલે આપણે એટલું તો કોમન સેન્સ આવી જાય કે આમાં ગુણાકારનું એવું કઈ સેટિંગ વસ્તુ હશે નહીં. તો હવે એવું બધું કઈ નહીં વિચારવાનું, ડાયરેક્ટ આપણે છે ને વિચારશું અલગ રીતે આને. તો જો અલગ રીતે તમે વિચારશો ને તો તમે આવું જોશો કે ભાઈ 2 + 5 + 6 256 છે, 2 + 5 + 6 એનો સરવાળો કેટલો થાય? તો 5 ને 6 11, 11 ને 2 13, તેનો સરવાળો 13 થાય. અને એની આજુબાજુમાં છે 4 + 9, 4 અને 9, તેનો સરવાળો કેટલો થાય? 13 થાય. તો એથી તમને ખબર પડી ગઈ કે ભાઈ આ 4 અને 9 નો જે સરવાળો હશે જ ને એ જ આના ડિજિટ નો સરવાળો હશે. પહેલી રો માં તો આવું સેટિંગ બેસી ગયું. બીજી રો માં બેસે છે, ચાલો જોઈએ. તો ભાઈ અહીંયા 3 + 4 + 0 કેટલા થાય? તો સાહેબ અહીંયા તો 7 થાય છે, તો અહીંયા 5 + 2 7 થવા જોઈએ. 5 + 2 અહીંયા 7 થાય છે. તો તમે જોઈ શકતા હશો કે તમને પેટર્ન મળી ગઈ. હવે પેટર્ન મળી ગઈ તો આપણે ડાયરેક્ટ જવાબ ઉપર જવાનું કે અહીંયા 7 છે, અહીંયા સરવાળો 7 છે, અહીંયા કેટલો છે? 1 + 9 10 છે. ઓકે, 10 છે. તો હવે આપણે આ બેનો સરવાળો 10 કરવો હોય તો અહીંયા કેટલા ઉમેરવા પડે? અહીંયા કેટલા ઉમેરવા પડે? 3 ઉમેરવા પડે. તો મારો જવાબ આવશે 3. હવે તમે જોઈ શકતા હશો 7 ને 3 10, 1 ને 9 10, તો x = 3. ત્યારે 109 કામ કરી દીધું મારું, અને મને ખબર હતી કે 109 પ્રાઇમ નંબર છે. સમજ પડે છે? 109 મારું કામ કરી દીધું. ક્લિયર થાય છે? ચાલો આગળ વધશું. ક્વેશ્ચન નંબર 2 કેલેન્ડર નો ક્વેશ્ચન છે. અગેન રીઝનિંગ. જો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે જો કોઈ ચોક્કસ વર્ષમાં 12 જાન્યુઆરી રવિવાર હોય તો નીચેનામાંથી કયું સાચું છે? 12 જાન્યુઆરી રવિવાર છે તો નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન એક વખત હું રીડ કરી લઉં કે જો વર્ષ લીપ હોય તો 15 જુલાઈ રવિવાર હોય, વર્ષ લીપ વર્ષ ન હોય તો 15 જુલાઈ રવિવાર છે. ઓકે, અને જો લીપ હોય તો 12 જુલાઈ રવિવાર હશે, લીપ વર્ષ હોય તો 12 જુલાઈ રવિવાર નથી. ઓકે, તો ઇન શોર્ટ આપણે છે ને બે કન્ડિશન નીકળે કે ભાઈ કાં તો વર્ષ લીપ હશે કાં તો વર્ષ લીપ નહીં હોય. હવે હું તમને કહું એક સરસ મજાની વાત કે ભાઈ લીપ વર્ષ હોય ને, લીપ વર્ષ 1 સેકન્ડનો ક્વેશ્ચન હતો, ખાલી 1 જ સેકન્ડનો. લીપ વર્ષ, એ લીપ વર્ષમાં જાન્યુઆરી જેવો મહિનો હોય ને એવો જ મહિનો જાન્યુઆરી હોય ને એવો જ મહિનો જુલાઈ હોય. આ તમને ન ખબર હોય ને તો હું કહી દઉં. એની માટે એક ટ્રીક છે, તમને કોડ આવડવા જોઈએ. લીપ વર્ષમાં જાન્યુઆરીનો કોડ 0 થાય અને જુલાઈનો કોડ 0 થાય. હવે આ તો મારા વિદ્યાર્થીઓને બધાને યાદ હશે કે કયા કયા મહિનાઓ સેમ છે. તો જાન્યુઆરી અને જુલાઈ મહિનો સેમ છે, એનો મતલબ કે એની બધી તારીખોના વાર સેમ હોય. તો જો લીપ વર્ષ હોય ને તો 12 જાન્યુઆરી રવિવાર હોય ને, 12 જાન્યુઆરી રવિવાર, તો 12 જુલાઈ પણ રવિવાર જ હોય. 12 જુલાઈ પણ રવિવાર જ હોય. જો લીપ વર્ષ હોય તો 12 જુલાઈ પણ રવિવાર જ હોય. અને એકદમ સાચું છે, હું બીજી કોઈ મગજમારી નહીં કરું. હું આ ક્વેશ્ચન 1 સેકન્ડમાં ઉડાડી દઈશ. લીપ વર્ષ છે, જાન્યુઆરી જુલાઈ મહિનો તો સરખો હોય, તો બેની 12 તારીખે તો સેમ વાર હોય. તો 12 જાન્યુઆરી રવિવાર છે તો 12 જુલાઈ રવિવાર જ હોય. ચેક કરવા નહીં બેસું. વિદ્યાર્થીઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ લખવા બેસશે. લેક ઓફ નોલેજ કહેવાય આને. ઓકે, ખાલી યાર એ બધાથી નહીં મેળ પડે. એકદમ ડીપ નોલેજ હોવું જોઈએ દરેક ચેપ્ટરનું. આગળ વધી જશું, નેક્સ્ટ ક્વેશ્ચન કરશું. હવે અમિત, ભરત, ચેતન, દીપક એક રેસ્ટોરન્ટમાં ગયા. રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવા ગયા અને જુદા જુદા ખોરાકનો ઓર્ડર આપ્યો. વાહ, અમિતે પાસ્તા સલાડ ખાધું, ભરતે ખાધું, કઈક ચેતને ખાધું, દીપકે ખાધું. ચાલો આપણે ખવડાવી દઈએ. હવે લાસ્ટમાં આવી જાય. ખાધા પછી માત્ર ભરત ને ચેતન જ બીમાર પડ્યા. ફૂડ પોઈઝનિંગ, ભરત ને ચેતન બીમાર પડી ગયા. આ માહિતીના આધારે કયો ખોરાક તેમની બીમારી માટે સૌથી વધુ જવાબદાર હતો? જ્ઞાતા કેટલા? 4. બીમાર કેટલા પડ્યા? 2. તો બીમાર 2 જ પડ્યા. કોણ? ભરત અને ચેતન. તો બીમાર કોણ ન પડ્યું? મને એમાં રસ છે. અમિત અને દીપકમાં મને રસ છે, મને ભરત ને ચેતનમાં રસ નથી. કેમ કે અમિત અને દીપક છે ને આપણી જેવા હોશિયાર છે. અમિત અને દીપક એવું જ ખાધું હશે કે જેનાથી બીમાર ન પડાય. તો અમિત અને દીપકે જે ખાધું હશે ને તો જવાબ આવે જ નહીં. તો અમિતે શું ખાધું હતું? અમિતે ખાધું હતું પાસ્તા અને સલાડ. તો એનો મતલબ કે પાસ્તા અને સલાડ થી બીમાર પડાતું નથી. એ તો જવાબદાર નથી બીમારી માટે. અને સેમ દીપકે શું ખાધું હતું? હવે દીપકે આ બે માંથી એક ખાધું ને તેને ચેકો મારી દો. દીપકે પાસ્તા ખાધા હતા, બ્રેડ ખાધી હતી. તો બ્રેડ એ બીમારી માટે જવાબદાર નથી, એટલે પાક્કું સૂપ ના પીવાય. આટલી ખબર પડે મને. સૂપ પીઓ તો બીમાર પડાય. તો જવાબ આવશે સૂપ. 1 સેકન્ડમાં ઉડાડવાનો ક્વેશ્ચન હતો. વિદ્યાર્થીઓ લખશે કે આને શું શું ખાધું. અરે ભાઈ એવું બધું કઈ ટાઈમ પાસ ન કરવાનો હોય, દિમાગથી વિચારો. ઓકે, ચાલો આગળ વધશું, નેક્સ્ટ ક્વેશ્ચન કરશું. 4 રસોઈયા છે. સરસ, ચાલો એબીસીડી. 4 રસોઈયા છે એબીસીડી. એક રેસ્ટોરન્ટના રસોડામાં સાથે કામ કરે છે. 4 રસોઈયા છે એક રેસ્ટોરન્ટના રસોડામાં સાથે કામ કરે છે. અને જૂથમાં 2 પરિણીત યુગલો છે. એટલે આમાંથી બે કપલ છે એમ 4 માંથી. ઓકે, એની કોઈક આમાં કઈક હશે, હસબન્ડ વાઈફ કેવું કઈક. ચાલો
દરેક સ્ત્રી તેના પતિ કરતા નાની છે. દરેક સ્ત્રી તેના પતિ કરતા નાની છે એટલે ઉંમરમાં કે ઊંચાઈમાં આપણે હમણાં આગળ પ્રશ્ન વાંચીને ખબર પડી જશે કઈ રીતના નાની છે. ચારમાંથી એ સૌથી ઊંચો છે. ચાલો અહીંયા નાનીનો મતલબ અહીંયા આપણે ઊંચાઈમાં જ રાખીએ, કેમ કે અહીંયા કંઈક આગળ છે ને ઊંચાની એવી વાત કરી છે એટલે નાની ઊંચાઈ માટે એને યુઝ કરેલું હશે. એ સૌથી ઊંચો છે તો હું એને ટોપ ઉપર લખી દઈશ. એ કેવો છે સૌથી ઊંચો, તો એને હું ટોપ ઉપર લખી દઈશ. સી એ બી કરતા ઊંચો છે, તો મને અહીંથી ખબર પડી કે ભાઈ સી છે ને સી એ બી ની ગમે ત્યાં ઉપર જ આવશે. ઓકે, એ સૌથી ઊંચો છે, સી એ બી કરતા ઊંચો છે, ડી એ બી નો ભાઈ છે. સમજો, દરેક સ્ત્રી તેના પતિ કરતા નાની છે એવું લખ્યું. દરેક સ્ત્રી તેના પતિ કરતા નાની હોય જ્યારે એ સૌથી ઊંચો હોય ને તો એ પુરુષ જ હશે. એટલું તમે કોમન સેન્સ લગાવી લ્યો. ક્લિયર થાય છે, કેમ કે એ ટોપ ઉપર હશે ને ટોપ વાળો પુરુષ જ હશે. ઓકે, ચલો મને શું કીધું તું બીજું? ડી એ બી નો ભાઈ છે. ડી ભાઈ છે બી નો, તો ડી પણ કોણ હશે? ડી પણ કોણ હશે? પુરુષ હશે. હવે બે પુરુષ મળી ગયા તો બે મહિલાઓ મળી ગઈ. કઈ કઈ? સી અને બી. સી અને બી, આઈ મહિલા હશે અને આઈ મહિલા હશે. હવે તમે જુઓ, ડી કોનો ભાઈ છે? ડી બી નો ભાઈ છે. હવે ડી બી નો ભાઈ હોય તો ડી અને બી નું સેટિંગ ના બેસે એટલે આપણે કપલ કોણ મળ્યા? કપલ કોણ મળ્યા? ડી અને સી. આ ડી અને સી કપલ હશે. કપલ ને આપણે આવી રીતના લખી નાખીએ. અને એ અને બી, એ અને બી કપલ છે. ચાલો, બે કપલ મળી ગયા. કોણ કોણ પુરુષ છે એ ખબર પડી ગઈ, કોણ કોણ સ્ત્રી છે એ ખબર પડી ગઈ, એ સૌથી ઊંચો છે એ ખબર પડી ગઈ. હવે શું કીધું મને? આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો આપણે આને છે ને ઊંચાઈ પ્રમાણે ગોઠવીએ. ચાલો, તો એ ટોપ ઉપર આવશે. હવે એ છે ને એ બી નો હસબન્ડ છે, તો બી એની કરતા ક્યાંક નીચે જ આવવું જોઈએ. બી એની કરતા ક્યાંક નીચે જ આવવું જોઈએ, કેમ કે દરેક સ્ત્રી છે ને એના પતિ કરતા નાની છે. ઓકે, હવે તમે જો સી છે ને સી પાછું બી ની ઉપર આવવો જોઈએ, તો સી ને બી ની ઉપર રાખી દીધો મેં. સી ને બી ની ઉપર રાખી દીધો. હવે સી મહિલા છે અને મહિલા છે ને સી એના પતિ ડી કરતા નાની જશે, તો સી ની ઉપર ડી આવશે. તો સૌથી ઊંચો પહેલા નંબરે એ હશે, એની પછી ડી હશે, એની પછી સી હશે, એની પછી બી હશે. ચલો હવે આપણે ઓપ્શન ચેક કરીએ. ચારેય સાથીદારો છે, એકદમ સાચી વાત. ચારેય સાથીદારો છે, સાથે કામ કરતા હોય તેને સાથીદાર કહેવાય. બી ચાર માંથી સૌથી નાનો છે, આ પણ એકદમ સાચી વાત. આપણે સાચું નથી એવું પૂછ્યું એટલે ખોટું ફાઇન કરવાનું છે, તો બીજું સાચું છે. બી એ સી થી બી ચાર માંથી સૌથી નાનો છે. બી એ સી કરતા નીચો છે, આ પણ સાચી વાત છે. બી સી કરતા કેવો છે? નીચો છે. એ અને બી પરિણીત છે. એ અને બી પરિણીત છે. એ અને બી પરિણીત છે, આ પણ સાચી વાત છે. એ અને બી પરિણીત છે. તો સાહેબ જવાબ શું? તો જવાબ એક પણ નથી. જવાબ આમાં નથી એટલે આ પ્રશ્ન શું થશે? આ પ્રશ્ન થશે રદ. આ પ્રશ્ન રદ થશે, બધાને માર્ક્સ મળી જશે. ક્લિયર થાય છે? કેમ કે જવાબ ચાર ઓપ્શન માંથી એક પણ ઓપ્શન સેટ થતો નતો. ઓકે, ચાલો જોઈ શકો છો તમે, હે બધા જ વિધાન મને તો સાચા લાગે છે. પછી આગળ વધશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પાંચમો ક્વેશ્ચન જો જોવામાં કેટલો ડેન્જર લાગે છે, પણ કાંઈ કાઢવાનું નહીં હોય. તમે જુઓ, ચાર કર્મચારી છે અબકડ ને કોન્ફરન્સ હોલ પહોંચાડવા માટે અંધકારમય બેઝમેન્ટ માંથી પસાર થવું પડે છે, જ્યાં એક સમયે વધુમાં વધુ બે જ લોકો જઈ શકે. બેઝમેન્ટ અંધકારમય હોવાથી રસ્તો શોધવા માટે માત્ર એક જ ટોર્ચ છે, જે સાથે લઈ જવી આવશ્યક છે. મતલબ બે ને જોડીમાં જવાનું, એમાંથી એકની પાસે ટોર્ચ તો હોવી જોઈએ. જોડીમાં એક વ્યક્તિ ધીમી ગતિએ ચાલશે ને બેઝમેન્ટ પાર કર્યા પછી ઝડપથી ચાલનાર વ્યક્તિ ટોર્ચ પાછી લાવશે, જેથી અન્ય કર્મચારીઓ બીજે પાર જઈ શકે. યસ, પેલો જે ફાસ્ટ ભાગે છે ફટાફટ પાછો આવે ટોર્ચ લઈને, બીજાને લઈ જાય, પછી પાછો આવે, પાછો બીજાને લઈ જાય. ઓકે, તો સૌથી ઝડપી ભાગે છે ને દર વખતે પાછો આવશે ટોર્ચ લઈને ઓલાને લેવા, જે પાછળ ઉભો છે ને એને. ઓકે, આખરે ટોર્ચ મૂળ સ્થાન પર પાછી આપવી પડશે. યસ, અને જે કર્મચારી ટોર્ચ પાછી આપે છે તેને ટોર્ચ વગર બેઝમેન્ટ પાર કરવું પડશે. ઓકે, દરેક કર્મચારીનો બેઝમેન્ટ પાર કરવાનો સમય આ મુજબ છે. ચલો, એને કેટલી મિનિટ લાગે? 1 મિનિટ. હું છે ને સાઈડમાં લખી નાખું છું એટલે આપણે ઘડી ઘડી જોવું નહીં. એને 1 મિનિટ લાગે. આપણે અબકડ નથી લખતા, એબીસીડી લખીએ. બી ને 2 મિનિટ લાગે, સી ને 7 મિનિટ લાગે અને ડી ને 12 મિનિટ લાગે છે. ચાલો, હવે આપણે શું પૂછ્યું છે? તો બધા કર્મચારીઓને બેઝમેન્ટ પાર કરવામાં કુલ ન્યૂનતમ એટલે મિનિમમ કેટલો સમય લાગશે? મિનિમમ સમય લગાડવો છે તો જે સૌથી ઝડપી આમ જાય છે ને એને પેલા મોકલી દો, એને મોકલી દો. હવે એને કોની સાથે મોકલશું? તો એને હું એક કામ કરું ને, બી ની સાથે મોકલી દઉં, કેમ કે જો બી એ ઝડપી જ ભાગે છે. તો હવે એ બી જાશે ટોર્ચ લઈને, એ બી ટોર્ચ લઈને જાશે પેલી સાઈડ બેઝમેન્ટમાં, તો એને કેટલો સમય લાગે? 2 લાગે. 2 ને પહોંચતા તો 2 લાગશે, હે ને? 2 મિનિટ લાગશે, કેમ કે જી વધારે ટાઈમ લે છે એનો આપણે ટાઈમ લેવો પડશે. તો ચાલો,
એ બી 2 મિનિટમાં બેઝમેન્ટમાં પહોંચી ગયા. બેઝમેન્ટમાં પહોંચવાનું છે ને? યસ. નહીં, બેઝમેન્ટમાં નહીં, કોન્ફરન્સ હોલમાં, બેઝમેન્ટમાંથી. તો એ અને બી કોન્ફરન્સ હોલમાં પહોંચી ગયા. તમે જો અહીંયા હતા બધા ચારે ચાર અને અહીંયા તમારે જવાનું છે. હવે એ બી ને આપણે મોકલ્યા તો એમાં એ બી અહીંયા પહોંચી ગયા છે. હવે એકને ટોર્ચ લઈને પાછું આવવું પડશે. તો પાછો કોને મોકલાય? એને મોકલાય કે બી ને મોકલાય? પાછો કોને મોકલાય? તો તમે એમ કહેશો કે સાહેબ એને જ મોકલાય ને, કેમ કે એ ફટાફટ આવશે. તો અહીંથી બી ને રહેવા દો અને એને પાછો અહીંયા લઈ આવી દો. તો હવે અહીંયા શું છે? એ, સી અને ડી છે. ઓકે, હવે હું આવું નહીં લખું, ડાયરેક્ટ તમને બતાવીશ કે ભાઈ એ પાછો આવી ગયો 1 મિનિટમાં. તો બી ને ખાલી ત્યાં લઈ જવા માટે 2 ને 3 મિનિટ લઈ ગઈ. ચાલો, બી તો ત્યાં પહોંચી ગયો છે આપણો. ઓકે, હવે છે ને એ કોને લઈ જશે ખબર? એ સી ને લઈ જશે. તો હવે એ સી ને લઈ જાય તો 7 મિનિટ લાગશે. એ પાછો આવ્યો 1 મિનિટમાં. તો સી ને લઈ જવામાં 8 મિનિટ લઈ ગઈ. હવે એ પાછો આવી ગયો છે. હવે એ કોને લઈ જશે? હવે એ લઈ જશે, હવે એ કોને લઈ જશે? ડી ને લઈ જશે. તો ડી ને લઈ જશે તો કેટલી મિનિટ લાગશે? 12 મિનિટ લાગશે. ડી ને લઈ જશે તો કેટલી મિનિટ લાગશે? 12 મિનિટ લાગશે. ઓકે, હવે પાછો આવશે તો કેટલી લઈ ગઈ? 1. તો હવે શું થયું? તમે જો એક લાઈન તમે નથી વાંચી. ઓકે, બેઝમેન્ટ પાર કર્યા પછી ઝડપથી ચાલનાર વ્યક્તિ ટોર્ચ પાછી લાવશે જેથી અન્ય કર્મચારીઓ બીજે પાર જઈ શકશે. આખરે ટોર્ચ મૂળ સ્થાન પર પાછી આપવી પડશે અને જે કર્મચારી ટોર્ચ પાછી આપે છે તેને ટોર્ચ વગર બેઝમેન્ટ પાર કરવું પડશે. હવે તમે એમ કહેશો કે સાહેબ પહોંચી તો ગયા બધા, તો એને તમે પાછો કેમ બોલાવ્યો? એ પાછો કેમ બોલાવ્યો? આ લાઈન હતી ને એટલા માટે, કેમ કે ટોર્ચ પાછી અહીંયા મૂકવા આવી પડશે. તો હવે એ બિચારો ટોર્ચ પાછી મૂકવા આવ્યો અને એ પાછો 1 મિનિટમાં ત્યાં જશે. સમજ પડી? તો આ છેલ્લી 2 મિનિટ ન લેવાની હોત, જો આ લાઈનને હું કાઢી નાખું ને કે ભાઈ ટોર્ચ પાછી લાવવી પડશે, તો એ છેલ્લી 2 મિનિટ હું કાઉન્ટ ન કરત, કેમ કે એ તો ડી લઈને ત્યાં પહોંચી ગયો તો આટલામાં કામ થઈ જાય. પણ છેલ્લે એ પાછું 1 મિનિટમાં આવ્યો, ટોર્ચ મૂકી, પાછું 1 મિનિટમાં ગયો ટોર્ચ વગર. તો હવે તમે જો કેટલી મિનિટ થઈ? 12, 13, 14, 15, 16, 17, 18. 18 ને 7 25. તો જવાબ આવશે એ. બહુ મસ્ત ક્વેશ્ચન કહેવાય. ઓકે, થોડુંક વિચારવાનું હતું તમારે. આગળ વધશું, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશું. એક વૈશ્વિક કંપનીમાં ભારતમાં કામના કલાકો લંડનના કામના કલાકો કરતા 5 કલાક અને 30 મિનિટ આગળ છે. જો ભારતમાં છે ને લંડન કરતા આપણે 5 કલાક 30 મિનિટ આગળ છીએ. ચાલો, પછી શું કીધું? પાકિસ્તાનમાં કામના કલાકો ભારત કરતા 30 મિનિટ પાછળ છે. તો પાકિસ્તાન વાળા ભારત કરતા 30 મિનિટ પાછળ હોય તો લંડન કરતા 5 કલાક આગળ હોય ને, તો પાકિસ્તાન બરાબર શું હશે? લંડન પ્લસ 5. ઓકે, ચલો હવે શું કીધું? જો લંડનની ઘડિયાળમાં સાંજના 3:30 વાગ્યા હોય તો પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હશે? લંડનમાં 3:30 છે તો પાકિસ્તાનમાં +5 એડ કરી દો તો રાતના 8:30 વાગી જાય. ઓકે, ચાલો આગળ વધશું. બહુ ઈઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ તરફ જઈએ છીએ આપણે. 4 મિત્રો અબકડ વચ્ચેની મનોરંજક દોડમાં દરેકની પોતાની દોડવાની ઝડપ છે. જે દોડમાં અ એ બની આગળ દોડે છે. અ છે એ બની આગળ દોડે છે. ચાલો આગળ ટ્રાય કરો. ક એ ડ કરતા ધીમો છે, તો ક છે ને એ ડ ની પાછળ હશે, ધીમો છે એટલે. અને ડ એ બ જેટલો ઝડપી નથી, તો ડ છે ડ એ બ કરતા ધીમો હશે, તો ડી સી ની નીચે આવશે. ઓકે, તો સૌથી આગળ એ હશે. આ દોડમાં સૌથી ધીમો દોડવીર કોણ છે? સૌથી ધીમો સી હશે, એટલે ક. ઓકે, સૌથી આગળ અ જાય છે અને સૌથી પાછળ ક જાય છે. ચાલો, આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. આગળ વધશું. 50 વ્યક્તિઓની દૈનિક આવક આ મુજબ છે. 12 વ્યક્તિઓની 200 થી ઓછી છે, 26 વ્યક્તિઓની 250 થી ઓછી છે, 34 ની 300 થી ઓછી છે, 40 ની 350 થી ઓછી છે, 50 ની 400 થી ઓછી છે. તો આ પરથી કેટલા વ્યક્તિઓ 200 અથવા વધુ પણ 300 થી ઓછી, એટલે 200 અને 300 ની વચ્ચે વાળા ફાઇન કરવાના છે. તો મારે આનું કઈ કામ નથી. ચાલો આ લાઈન ને ભૂસી નાખો ને, 4 લાઈન માંથી 1 લાઈન તો કઈ કામની નથી. 12 વ્યક્તિઓ 200 થી ઓછી કમાણી કરે છે, તો 200 રૂપિયાથી ઓછી કમાણી કરવા વાળા 12 વ્યક્તિઓ છે. ચાલો પછી 26 વ્યક્તિઓ 250 થી ઓછી કમાણી કરે છે, તો 250 ની પાછળ તમારે 26 રાખવાના હોય. તો 12 તો અહીંયા છે, તો ઘટે કેટલા? તો 12 અહીંયા હોય ને તો 14 બીજા ઘટે, તો 14 અહીંયા 200 થી 250 ની વચ્ચે હશે. તમે જો 250 થી ઓછા થઈ ગયા 26. ઓકે, હવે 34 વ્યક્તિઓ 300 થી ઓછી કમાણી કરે છે, તો 300 રૂપિયાથી ઓછી, તો 26 માં કેટલા નાખો તો 34 આવે એવું વિચારો, 8. તો આ 26 તો હતા, બીજા 8 અહીંયા હશે. 300 થી ઓછા આપણે 34 કરવાના. બેસી ગયું સેટિંગ. 12, 14, 26, 26 ને 8, 26 ને 8,
34. ઓકે, બસ હવે મારે પેલી લાઈન નું કઈ કામ નથી. મને પૂછ્યું કે 200 અથવા વધુ પણ 300 થી ઓછું, તો 200 થી વધુ ને 300 થી ઓછું એટલે 14 આવી ગયા ને 8 આવી ગયા. 14 ને 8 કેટલા થાય? 22. તો જવાબ આવશે મારો 22. રેડી? ચાલો, પેલી લાઈન નું મારે કઈ કામ નથી. આગળ વધશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 6 મહિલાઓના જૂથમાં 4 નૃત્યાંગનાઓ, 4 ગાયિકાઓ, 1 અભિનેત્રી ને 3 વાયોલિન વાદીનીઓ છે. ગિરિજા અને વંજા વાયોલિન વાદીઓ છે, જ્યારે જલજા શૈલજા વાયોલિન વગાડતા નથી. શૈલજા અને તનુજા નૃત્યાંગનાઓ છે. ચાલો આપણે છેલ્લે આવી જાય. શું પૂછ્યું છે? તો નીચેનામાંથી કોણ નિશ્ચિત રૂપે નૃત્યાંગના અને વાયોલિન વાદીની છે? તો આપણે ગોઠવવી પડશે બધીને. કેટલી છે? 6 મહિલા છે. ઓકે, ચાલો, તો 4 શું છે? નૃત્યાંગના. 4 છે એ ગાયક છે, ગાયકને આપણે જી કહી દઈએ, નૃત્યાંગનાને એન કહી દઈએ. 1 અભિનેત્રી છે, 1 અભિનેત્રીને આપણે એ કહી દઈએ, એક્ટરસ છે. અને 3 છે ને એ વાયોલિન વગાડે છે, તો વી કહી દઈએ. ઓકે, ચાલો હવે આપણે આમાં સેટ કરીએ. જેમ જેમ કીધું છે એમ આપણે જોતા જઈએ. ચાલો, શું કીધું? ગિરિજા અને વંજા વાયોલિન વાદીઓ છે. તો અહીંયા ગિરિજા અને વંજા લખી નાખો. ગિરિજા અને વંજા. ચાલો, પછી શું કીધું? જ્યારે જલજા શૈલજા વાયોલિન વગાડતા નથી, તો અહીંયા છે ને વાયોલિનમાં જલજા અને શૈલજા ના આવે તો તમે આમ ચોકડી મારી દો. ચાલો, પછી શું કીધું છે? શૈલજા અને તનુજા નૃત્યાંગનાઓ છે. તો નૃત્યાંગનાઓ કોણ કોણ છે? શૈલજા અને તનુજા. ચાલો, શૈલજા તનુજા આવી ગઈ. હવે શું કીધું? જલજા વંજા શૈલજા અને તનુજા બધી ગાયિકાઓ છે. કોણ કોણ? જલજા. ચાલો, કઈ તમે જોડણીની એવી ભૂલો નહીં કાઢતા. વંજા, શૈલજા અને તનુજા. તો આ તો પતી ગયું ને, આ પતી ગયું. 4 આવી ગઈ ગાયિકા. અને તેમાંથી 2 પણ વાયોલિન વાદીઓ છે, અને તેમાંથી 2 પણ વાયોલિન વાદીઓ છે. આમાંથી 2 વાયોલિન વાદીઓ હોય છે, આમાંથી 2 વાયોલિન વાદીઓ છે. તો જલજા શૈલજા ના આવે, તો બચી કોણ? વંજા ને તનુજા. તો વંજા તો અહીંયા હતી જ, તનુજા અહીંયા સેટ કરી દો. એટલે ચાલો, વાયોલિન વાદીઓનું પૂરું. હવે આનું મારે કઈ કામ નથી, આને ઇરેઝ કરી નાખું. ચાલો, પૂજા અભિનેત્રી છે. પૂજા અભિનેત્રી છે, તો કોણ નિશ્ચિત રૂપે નૃત્યાંગના અને વાયોલિન વાદી છે? તો જો નૃત્યાંગના હજી 2 કોણ છે મને નથી ખબર, પણ મને એવું કીધું કે ભાઈ વાયોલિન વાદી હોવી જોઈએ ને નૃત્યાંગના હોવું જોઈએ. એટલે 2 માંથી છે ને, મતલબ નૃત્યાંગના અને વાયોલિન વાદીમાં છે ને એક જ કોમન હશે. કોમન કોણ છે? શૈલજા અહીંયા છે, શૈલજા અહીંયા છે નહીં. તનુજા અહીંયા છે, તનુજા અહીંયા છે. તનુજા છે ને નૃત્યાંગના છે ને વાયોલિન વાદી છે, એટલે જવાબ આવશે તનુજા. ઓકે, રેડી ને? ચાલો, ખૂબ સરસ. હવે અહીં છે ને અહીંયા ગિરિજા અને વંજા ના આવે. ગિરિજા અને વંજા અહીંયા નહીં આવે. વંજા નહીં આવે, ગિરિજા નહીં આવે, શૈલજા આવી ગઈ. તો અહીંયા કોણ આવશે? 2 ખબર? તમને એ પણ કહી દો. અહીંયા 2 કોણ આવશે ખબર? જલજા આવશે અને પૂજા આવશે. કમ્પ્લીટ આખું આવું સેટ થાય. આમાંથી ગમે તે પ્રશ્ન પૂછે હું કહી શકું. ઓકે, ચાલો, કેમ કે આમાં એવું કીધું કે નૃત્યાંગના અને વાયોલિન વાદીમાં એક જ કોમન છે, તો એ તનુજા જ હશે. એટલું આપણે સમજી જવાનું હોય. તો બીજી 2 અહીંયા બીજી જ આવશે. બરાબર, આગળ વધશું. એક્સ વાય ઝેડ એવી રીતે આવેલા છે કે એક્સ ને વાય વચ્ચેનું અંતર 45, એક્સ ઝેડ વચ્ચેનું 60, વાય એક્સ ની પૂર્વમાં છે. તો એક્સ ની પૂર્વમાં વાય છે, અંતર છે 45. ઝેડ એ એક્સ ની દક્ષિણમાં છે, અને એક્સ ઝેડ વચ્ચેનું અંતર કેટલું છે? 60. તો ઝેડ વાય અને ઝેડ વચ્ચેનું અંતર શું હશે? તો પાયથાગોરસ અહીંયા બને છે. તમે જો અહીંથી પેલી પેર બને છે 3, 4 અને 5. અહીંયા 15 ગણા છે, અહીંયા 15 ગણા છે, તો અહીંયા 15 ગણા જવાબ આવશે. 15 પંચા 75. ઓકે, પાયથાગોરસ ની તમને આ ત્રિપુટી યાદ હોવી જોઈએ. 3, 4, 5 હમણાં જ યુટ્યુબમાં ભણાવ્યું હતું. આ ત્રિપુટી યાદ રાખી લ્યો એટલે કામકાજ પૂરું તમારું. ઓકે, એટલે તમારી બની જાય 45, 60 ને 75. રેડી? 3, 4, 5 ત્રિપુટી મોટા ભાગે આવે છે. આગળ વધશું. એક ફેક્ટરીમાં 2 મશીનો છે, આર અને એસ, અલગ અલગ લંબાઈના લોખંડના સળિયાનું ઉત્પાદન કરે છે. મશીન આર દ્વારા ઉત્પાદિત દરેક લોખંડના સળિયાની લંબાઈ 5 સેમી નો ગુણક હોય છે. એટલે આર જી બનાવે છે ને એની લંબાઈ કેવી હોય ખબર? 5, 10, 15, 20, 25, 30, 35. અને તે જ મશીન એસ માટે પણ લાગુ પડે છે. તો એસ માટે પણ સેમ 5, 10, 15, 20, 25, 30, 35. એસ ના જે સળિયા છે ને એ પણ આવા જ હશે, અને આર ના જે સળિયા છે એ પણ આવા જ હશે. આ માહિતી આપીને નીચેનામાંથી કયું મશીનો દ્વારા ઉત્પાદિત લોખંડના સળિયાની લંબાઈ વિશે સાચું નથી? ખોટું કયું છે એ કહેવાનું છે. ચાલો, પેલું ખોટું છે. આર અને એસ માંથી લોખંડના સળિયાની લંબાઈ વચ્ચેનો તફાવત
હંમેશા 5 નો ગુણક હશે. તો આમાંથી તમે ગમે બે નો તફાવત લ્યો, 5 નો ગુણક આવે છે કે નહીં, ચાલો જોઈએ. જો અહીંયા હું આર નો છે ને 5 નો સળિયો લઈ લઉં. હવે છે ને એને બધા સાથે ચેક કરતો જાવ તો 10 5 નો ડિફરન્સ 5, 15 5 નો ડિફરન્સ 10 એટલે એ 5 વડે ભગાય, 20 5 નો ડિફરન્સ એ 5 વડે ભગાય, 25 5 નો ડિફરન્સ એ 5 વડે ભગાય. તો તમે ગમે તે લેશો એ 5 વડે તો ભગાશે જ. ઓકે, 5 વડે તો ભગાશે જ. એટલે પેલું તો ખોટું નથી, પેલું એકદમ સાચું છે. આર અને એસ માંથી મળેલા લોખંડના સળિયાની કુલ લંબાઈ હંમેશા 10 સેમી નો ગુણક જ હશે. તો તમે જુઓ, તમે આમ ટોટલ મારશો ને 5 5 ના બનાવ્યા, 10 10 ના બનાવ્યા, 15 15 ના બનાવ્યા, તો 10 નો ગુણક જ આવશે. પણ એવું જરૂરી નથી. અને હું એમ કહું કે ભાઈ આરે 5 નો બનાવ્યો, હું એમ કહું કે આરે 5 નો બનાવ્યો અને એસે 10 નો બનાવ્યો, આરે 5 નો બનાવ્યો અને એસે 10 નો બનાવ્યો. હવે તમે જુઓ, ચાલો હું એમ કઉ છું કે તમે જો અહીંયા લખી દઉં, આરે 5 નો બનાવ્યો અને એસે 10 નો બનાવ્યો. હવે આનો ટોટલ મારો ને તો 15 થશે. તો આ 10 નો ગુણક નથી આવ્યો, એટલે બી ખોટું છે. ઓકે, આ સાચું હતું. તો હવે હું સી ને ડી ચેક નહીં કરું, કેમ કે બી તો કમ્પ્લીટ ખોટું જ હતું. તો હવે સી ડી માં મહેનત કરવા જવાય નહીં, એટલું કોમન સેન્સ લગાવવાનું હોય તમારે એક્ઝામમાં. ઓકે, ચાલો નેક્સ્ટ. કરિયાણાની દુકાનના માલિક ભાવમાં થતા વધઘટના આધારે ખરીદેલા લોટની માત્રાને સમાયોજિત કરે છે. મતલબ ભાવ વધઘટ કરે તો કરિયાણાની જે દુકાન વાળો છે ને એ વધારે ઓછા ચોખા કે શું છે લોટ ખરીદતો હશે. પ્રતિ કિલો લોટના ભાવ અને ખરીદેલી રકમ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. મતલબ એને ભૂતકાળમાં જે કંઈ પણ કર્યું છે ને તમને આપેલું છે કે 30 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો ને ત્યારે એને 100 કિલો લોટ લીધો, 40 ભાવ હતો ને ત્યારે એને 75 કિલો લોટ લીધો, 50 ભાવ હતો ને ત્યારે એને 60 લોટ લીધો, 60 રૂપિયા ભાવ હતો ને તેને 50 લોટ લીધો. ઓકે, તો જો લોટનો ભાવ પ્રતિ કિલોના ભાવે 25 રૂપિયા સુધી ઘટે, મતલબ 25 રૂપિયા ભાવ થઈ જાય, તો કરિયાણાની દુકાનના માલિક કેટલો લોટ લેશે? તો કેટલો લોટ લેશે? જેટલો જરૂર હશે એટલો લેશે. તો સાહેબ એની જરૂર કેટલો છે જોઈ લ્યો, કે જયારે એને 30 રૂપિયાનો ભાવનો હતો ત્યારે 100 કિલો લોટ લીધો, તો એને 30 ગુણ્યા 100, 1 કિલોના 30 રૂપિયા, તો 100 કિલોના આટલા, તો એને આટલા કિલો લોટ લીધો. ઓકે, એને આટલા કિલો લોટ લીધો, બરાબર ને? 1 કિલોના 30 રૂપિયા, તો 100 કિલોના 3000. ઓકે, તો આટલા કિલો નહીં, સોરી, એને આટલા રૂપિયાનો લોટ લીધો, બરાબર ને? 3000 રૂપિયાનો. મતલબ એની પાસે 3000 રૂપિયા હશે, એની પાસે 3000 રૂપિયા હશે. તો એનો મતલબ ખર્ચો છે ને સેમ છે, એનો ખર્ચો સેમ છે. હવે 3000 રૂપિયાનો જ લોટ લેતો હશે. તમે જો અહીંયા 40 ગુણ્યા 75 કરો 3000 આવશે, આવ્યા 3000. પછી 50 ગુણ્યા 60 કરો 3000. મતલબ એની પાસે છે ને 3000 રૂપિયા છે. એ પ્રમાણે સેટિંગ બેસાડી દે, એ પ્રમાણે સેટિંગ બેસાડી દે, જેટલો લોટ આવે એટલાનો, જેટલો ભાવ હોય એના પ્રમાણે સેટિંગ બેસાડી દે. તો હવે ભાવ કેટલો થઈ ગયો? 25. તો 3000 ભાગ્યા 25 કરી નાખો તો એ કેટલો લોટ લેશે? હવે તમે જોઈ લ્યો ને, 25 4 4 4 એટલે 12 થઈ ગયા, 120 કેજી લોટ હવે લેશે. એની પાસે મુદલ 3000 રૂપિયા હતા, એટલે એનું એક્સપેન્ડિચર છે ને એ સેમ રાખવાનું હતું. આપણે એનો ખર્ચો સેમ રાખવાનો હતો, એ ખર્ચો બદલતો નથી. ચાલો આ પણ ઈઝી ક્વેશ્ચન, તો કઈ કાઢવાનું નતું. આગળ વધશું. છોકરાઓની એક હારમાં એ ડાબા છેડાથી 16મો છે ને વી જમણા છેડાથી 18મો છે. ચાલો આપણે જોઈ લઈએ. એ ડાબા છેડાથી 16મો છે, તો આ ડાબો છેડો કહેવાય. હવે એ આ બાજુથી 16મો હોય ને તો એની આ સાઈડ 15 હશે, બરાબર ને? અને વી જમણા છેડાથી 18મો છે, તો વી ની આ સાઈડ 17 લોકો હશે, બરાબર ને? આ છેડાથી 18મો થઈ ગયો. પછી જી એ એની જમણી બાજુ 11મો છે, મતલબ એની આમ બાજુ જી છે, અને વી થી જમણી બાજુ ત્રીજા સ્થાન પર છે, મતલબ જી વી ની આ બાજુ છે. તો જી ને આપણે એ અને વી ની આ બાજુ બનાવવાનો છે. ચાલો તો પેલા આપણે આ જોઈ લઈએ. વી થી જમણી બાજુ ત્રીજા સ્થાન પર જ છે. તો તમે જો એ 17 યાદ રાખજો. વી પછી એમ કહો કે 2 લોકો હશે અને પછી જી હશે, તો થઈ ગયો ને બીજા ને ત્રીજા સ્થાને જમણી બાજુ. હવે વી ની આપણે આ સાઈડ કેટલા લોકો સેટ કર્યા હતા? 17. તેમાંથી આ 2 ને 3 તો આ થઈ ગયા. તો હવે અહીં કેટલા બચશે? 14 14 15 16 17. તો જો વી નો આ સાઈડ થી 18મો ક્રમ થવો જોઈએ. આપણે સેટિંગ બેસાડવાનું હતું, 17 હતા, મેં 14 કેમ લખ્યા? કેમ કે મેં 3 અહીંયા લખી નાખ્યા. એટલે હવે આપણે એવું કીધું હતું કે ભાઈ જી છે ને એની જમણી બાજુએ 11મો છે, તો એ અને જી ની વચ્ચે 10 લોકો હોય તો જ એની જમણી બાજુ 11મો થાય. આપણે વચ્ચે એ અને જી ની વચ્ચે 10 કરવાના. તો 2 ને 3 તો અહીંયા થઈ ગયા, તો હવે 7 થઈ ગયા. તમે જો 7 8 9 10 ને 11મો જી. ઓકે, તો હવે આઈ થિંક બધું સેટિંગ બેસી ગયું છે. તો આટલા લોકો તમને છે ને દેખાય છે હારમાં. કેટલા છે? 15 15 ને 7 22, 22 ને 2 24, 24 ને 4 28 ને 38. 38 તો આ થઈ ગયા. એક વખત ફરીથી ટોટલ મારી દો.
15 ને 7 22, 22 ને 2 24, 24 34 ને 38, 38 આ થઈ ગયા. હવે 39 40 41, તો જવાબ આવશે 41. જવાબ આવશે 41. કઈ ભૂલ નથી કરી ને, મેં જોઈ લેજો. ઓકે ચાલો એક વખત ફરીથી હું જોઈ લઉં. એ ડાબા છેડાથી 16મો છે. ઓકે 15 થઈ ગયા. વી જમણા છેડાથી 18મો છે, તો જોઈ લઈએ. 14 15 16 17 18 થઈ ગયા. જી એ થી જમણી બાજુએ 11મો છે, તો એની જમણી બાજુએ 11મો, તો 7 8 9 10 11. ઓકે થઈ ગયા. અને વી થી જમણી બાજુએ ત્રીજો છે. વી થી જમણી બાજુએ પહેલો બીજો ને ત્રીજો છે. તો હારમાં કેટલા છોકરાઓ હશે? તો 15 16 16 ને 16 23 24 25 26 27 27 ને 41. ચાલો કમ્પ્લીટ જ છે ને. એક વખત છે ને ક્રોસ ચેક કરી લેવું જરૂરી છે, કેમ કે આવા પ્રશ્નમાં એકાદી કંઈક મિસ્ટેક થઈ શકે. મેં ક્રોસ ચેક એટલા માટે કર્યું કેમ કે તમે ઓપ્શન જોવો ને યાર, 39 40 41 42 કેટલા ક્લોઝ આપી દીધા હતા. એટલે એક વખત જોઈ લેવાનું, રિસ્ક નહીં લેવાનું. એક ફેક્ટરીમાં 40 કામદારો એસેમ્બલી લાઈન તરફ મોં રાખીને એક લાઈનમાં ઉભા છે. 40 લોકો ઉભા છે એક લાઈનમાં. ઓકે, એક જ તરફ ફેસ છે એનો. હવે શું કીધું છે? અમિત ડાબી બાજુથી 11મો કામદાર છે અને સંજય જમણી બાજુથી 31મો. હવે તમે આવું સેટિંગ નહીં પાડી દેતા. અમિત અને સંજય અહીંયા 11 તો અહીંયા 10 કરી દો અને અહીંયા 30 કરી દો, તો સમજો 30 ને 40 તો અહીંયા જ થઈ ગયા. તો કામદાર વધી જશે. એનો મતલબ કે અહીંયા ઓવરલેપ થાય છે. અહીંયા શું થાય છે? ઓવરલેપ થાય છે. ઓવરલેપ એટલે શું થાય? એટલે અમિત છે ને, અમિત આ સાઈડ ક્યાં હશે ને સંજય આ સાઈડ ક્યાં હશે, આવું કઈક હશે. ઓકે ચાલો આપણે આગળ પ્રશ્ન વાંચીએ તો વધારે આઈડિયા આવશે. અને સંજય જમણી બાજુથી 31મો કામદાર છે. શ્રેયા લાઈનમાં અમિતની જમણી બાજુએ ત્રીજી છે. શ્રેયા અમિતની જમણી બાજુએ ત્રીજી છે. તો પેલા આપણે આ સેટિંગ બેસાડીએ. ચાલો, શ્રેયા લાઈનમાં અમિતની જમણી બાજુએ કેટલામી છે? ત્રીજી. તો હું એમ કહું કે અમિત, હવે અમિતની જમણી બાજુએ ત્રીજી હોય તો અમિત પછી બે લોકો હશે જમણી બાજુએ ને પછી કોણ હશે? શ્રેયા હશે. ચાલો કમ્પ્લીટ. અમિતની જમણી બાજુ ત્રીજી. તો એસેમ્બલી લાઈનમાં શ્રેયા સંજયથી કેટલે દૂર છે? ઓકે, સંજય જમણી બાજુથી 31મો છે. સંજય જમણી બાજુથી 31મો છે. અમિત ડાબી બાજુથી 11મો છે. તો અમિતની આ સાઈડ કેટલા હશે? 10 લોકો હશે. ઓકે તમે જુઓ, અમિત ડાબી બાજુથી 11મો છે, તો અમિતની આ સાઈડ 10 થઈ ગયા, અમિત 11મો થઈ ગયો, આ છેડો થઈ ગયો. હવે સંજય જમણી બાજુથી 31મો છે. શ્રેયા લાઈનમાં અમિતની જમણી બાજુએ ત્રીજી છે. શ્રેયા લાઈનમાં અમિતની જમણી બાજુએ ત્રીજી છે. અને હવે સંજય કેટલામો છે? સંજય જમણી બાજુથી 31મો છે. ઓકે ઓકે, જમણી બાજુથી આપણે 31મો કરવાનો છે ને કુલ કેટલા કરવાના છે? 40. તો પેલા તમે જો ઘટે છે કેટલા? 10 11 12 13 14. તો 40 માંથી 14 કાઢી નાખો. 40 માંથી તમે 14 કાઢી નાખો તો બચે કેટલા? 26. તો 26 લોકો અહીંયા હશે. 26 લોકો અહીંયા હશે. હવે તમે જુઓ, અમિત ડાબી બાજુથી 11મો સેટ થયેલો છે. સંજયને આપણે જમણી બાજુથી 31મો રાખવાનો છે. સમજજો, આ સાઈડ થી 31મો હોય સંજય, તો આ સાઈડ થી 30 લોકો છોડો પછી સંજયને બેસાડી દો. તો મેં 26 છોડ્યા, 27 છોડ્યા, 28 29 છોડ્યા, 30 છોડ્યા. તો અહીંયા હું કોને બેસાડી દઉં? સંજયને બેસાડી દઉં. સંજયને બેસાડી દઉં. હવે તમે જો, હવે આપણે ફરીથી એક વખત ચેક કરી લઈએ, હે ને? ફરીથી એક વખત ચેક કરી લઈએ. ચાલો, અમે 9 જ બચ્યા, હે ને? અહીંયા સંજયને રાખો તો અહીંયા 9 બચ્યા. ચાલો સેટિંગ બેઠું કે નહીં ચેક કરી લઈએ આપણે. અમિત ડાબી બાજુથી 11મો, તો 9 10 11. ઓકે કમ્પ્લીટ. ચાલો અહીં સુધી. સંજય જમણી બાજુથી 31મો, તો આ સાઈડ 30 હોવા જોઈએ, તો 26 27 28 29 30. ચાલો, સંજય આ સાઈડ થી 31મો છે. શ્રેયા લાઈનમાં અમિતની જમણી બાજુએ ત્રીજી છે, તો અમિતની જમણી બાજુએ પહેલી બીજી ત્રીજી છે. ઓકે પરફેક્ટ. તો એસેમ્બલી લાઈનમાં શ્રેયા સંજયથી કેટલે દૂર હશે? તો શ્રેયા સંજયની જમણી બાજુ 1 2 3 ને 4, જમણી બાજુ ચોથા ક્રમે છે. જમણી બાજુએ ચોથો એ મારો સાચો આન્સર છે. ચાલો કમ્પ્લીટ. ઓકે, આવી જ રીતના તમારે બેઝિક થી જોઈ લેવાના હોય આવા ક્વેશ્ચન. આમાં કોઈ ટ્રીકો નહીં લગાવવાની. ચાલો લાસ્ટ ક્વેશ્ચન છે આઈ થિંક આ. યસ, જો P Q R S અને T એ 5 નિવેદનો છે. ચલો 5 નિવેદનો છે P Q R S અને T. તો શું કીધું આપણે કે જો P નિવેદન સાચું હોય ને તો Q અને S સાચા જ હશે. જો P સાચું હોય ને તો જ Q અને S સાચા હોય, એવું આપણે કીધું. P સાચું છે તો Q અને S બંને કેવા હશે? સાચા હશે. ઓકે ચાલો પછી જો R અને S બે સાચા હોય ને તો T ખોટું હોય. RS બે સાચા હોય તો T ખોટું હોય. P સાચું હોય તો Q અને S બંને સાચા હોય. ઓકે, નીચેનામાંથી કયું તારણ કાઢી શકાય આ બે વિધાનોમાંથી? આપણે એવું પૂછ્યું છે. તો ચલો પેલું વિધાન જોઈએ કે જો T સાચું છે
તો પી અથવા આર માંથી ઓછામાં ઓછું એક ખોટું હોવું જોઈએ. જો ટી ને સાચું કરી દો ને તો પી અને આર માંથી કાં તો એક ખોટું હોય કાં તો બંને ખોટા હોય. કાં તો એક ખોટું હોય, જો કાં તો પી ખોટું હોય આર સાચું હોય, અથવા તો પી સાચું હોય આર ખોટું હોય, અથવા તો બંને ખોટા હોય. ક્યારે? જ્યારે ટી સાચું હોય ને ત્યારે આમાંથી ગમે તે કન્ડિશન હોઈ શકે. જ્યારે ટી ને સાચું કરો ને તો કાં તો એક ખોટું કાં તો બે ખોટા. ઓકે. અને બીજું એવું કીધું છે કે જો ક્યુ સાચું તો પી સાચું. બીજું એવું કીધું કે ભાઈ ક્યુ સાચું હોય તો પી એ કેવું હોય? સાચું. ચાલો તો નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો. ઓકે, મતલબ કયું તારણ કાઢી શકાય આપણે એવું પૂછ્યું. ખાલી પેલું કાઢી શકાય, ખાલી બીજું કાઢી શકાય, બંને કાઢી શકાય કે એક પણ નહીં. ચાલો તો આપણે પહેલાને જોઈએ પછી બીજાને જોશું. પેલું શું કીધું છે કે જો ટી સાચું હોય ને તો ઓછામાં ઓછું એક ખોટું હશે કાં તો બંને ખોટા હશે. તો આનું ઊંધું વિચારો ને યાર, ઓછામાં ઓછું મનના મજા આવે. હું એમ કહું કે આનું ઊંધું આવું થાય કે પી અને આર બંને સાચા હોય ને ત્યારે ટી ખોટું જ હશે. સમજો, ખાલી પી એકલું સાચું હતું, ખાલી આર એકલું સાચું, ખાલી પી એકલું સાચું હતું, ખાલી આર એકલું સાચું હતું તો ટી સાચું થઈ જતું હતું. પણ એમ કહું કે ભાઈ બંને સાચા હોય તો ટી ખોટું જ હશે. મેં પેલાને થોડુંક ચેન્જ કર્યું. પેલા વિધાનને. ઓકે, મને એવું કીધું કે ટી સાચું તો ઓછામાં ઓછા એક ખોટા. હું એમ કહું કે ભાઈ બે સાચા તો ટી ખોટું. ચાલો હવે આપણે આને જોઈએ. ઓકે, કે ભાઈ પી સાચું આર સાચું તો ટી ખોટું પડે. હવે તમે જુઓ, મેં એટલા માટે આવું કર્યું કે મને પહેલામાં ખબર હતી કે ભાઈ પી કેવું છે? સાચું છે. હવે પી સાચું થઈ ગયું ને આપણું, તો ક્યુ અને એસ તો સાચા થઈ ગયા. ઓકે, ક્યુ અને એસ સાચા થઈ ગયા. હવે એસ તો સાચું થઈ ગયું. હવે એમ કહું કે ભાઈ આર ને આપણે સાચું પાડી દો. મેં પી અને આર ને સાચા પાડ્યા, તો જો પી ને સાચું પાડ્યું તો એસ બાય ડિફોલ્ટ સાચું થઈ ગયું. એટલે અહીંયા આપણે સાચું મળી ગયું. મેં પી અને આર ને સાચા પાડ્યા ને તો એસ મારું સાચું પડી ગયું. જો પી અને આર ને સાચા પાડો ને તો એસ એ સાચું પડી ગયું. ઓકે, હવે મારે તો એ જોવાનું નતું. મારે શું જોવાનું હતું કે ભાઈ પી અને આર ને સાચા પાડવાથી ટી ખોટું પડવું જોઈએ. તો પી અને આર ને સાચા પાડ્યો તો ટી ખોટું પડ્યું. એટલે પેલું એકદમ આપણે તારણ કાઢી શકાય કે ભાઈ પી અને આર ને સાચા પાડો તો ટી ખોટું જ પડે. તમે જોઈ લ્યો. તમને વિશ્વાસ ના આવતો તો તમે જોઈ લ્યો. પી અને આર સાચા હશે ને ત્યારે ટી ખોટું જ હશે. રેડી? પી અને આર સાચા હશે ને ત્યારે ટી ખોટું જ હશે. અને એ તો આપણે કહેવાનું હતું. ચાલો, એ તો આપણે કહેવાનું હતું. હવે બીજું શું કીધું છે? પેલું તો નીકળે એટલે ડી તો જવાબ ક્યારેય નહીં આવે. ચાલો, માત્ર બે જવાબ નહીં આવે. કાં તો એ આવશે કાં તો સી આવશે. ક્યુ સાચું ને તો પી સાચું. નહીં, ઊંધું હોય. પી સાચું હોય ને તો ક્યુ સાચું હોય, એ બરાબર છે. પણ ક્યુ સાચું હોય ત્યારે પી સાચું કે ખોટું હોય એવું આપણે કઈ કહી શકીએ નહીં. એટલે બીજું તો ક્લિયર કટ દેખાય છે કે ખોટું જ છે. એટલે જવાબ શું આવશે? માત્ર એક. ચાલો, વાર્તા પૂરી. ઓકે, વાર્તા પૂરી. ચાલો, તો આ હતા 15 પ્રશ્નોનું સોલ્યુશન. તમને કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો, અથવા તો મને પર્સનલમાં રીચ કરજો. હું તમને સમજાવી દઈશ. આપણી કોર્સની ડિટેલ છે, ફરીથી એક વખત જોઈ લેજો. અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી આવા કોઈ લેક્ચર હોય તો એની લિંક તમને સૌથી પહેલા મળી દે. આપણું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે ને આપણો વોટ્સએપ નંબર છે. કઈ ડાઉટ્સ હોય તો મને નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. આ લેક્ચરને આપણે એન્ડ કરીએ છીએ. આશા રાખું છું કે તમને સોલ્યુશનમાં મજા આવી હશે ને 15 પ્રશ્ન સમજમાં આવ્યા હશે. તો મળશું બહુ જલ્દી નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.